મિત્રો ખરેખર આજે જે હું ટોપિક તમને શીખડાવવાનો છું ને એ ખરેખર સાચે કા મગજનું દહીં કરી નાખે ને એવો ટોપિક છે. પરંતુ આપણે દહીં છાસ બધું અલગ કરી નાખીને મજા આવી જાય એવી રીતના સમજાઈ જાય તો આનંદ જ આવી જાય ને. બસ તો આજનો આ ટોપિક એવો છે કે ખરેખર આપણે જ્યારે અંગ્રેજી બોલતા હોય ત્યારે આપણે ખુદને બોલવું હોય ને ત્યારે સેન્ટેન્સ એક જ પ્રકારનું પણ સારું બોલાય તો અલગ અલગ રીતે. કાળ એક જ પણ એના પ્રકાર અલગ અલગ 3. તો એ જ વસ્તુ છે આજે હું તમને કહીશ એટલે તમને ખ્યાલ આવશે કે હા આવું મારે થાય છે, હા એટલે આવું સેમ ટુ સેમ આવું અમારે થાય. અને જે આજે મારી પાછળ જે 3 સેન્ટેન્સ દેખાય અમે કહીએ છીએ, અમારે કહેવું છે અને અમારે કહેવું પડે છે. આ 3 પ્રકારના સેન્ટેન્સ તમે જોવો તો તમને ખબર પડે છે તો પ્રેઝન્ટ જ, પરંતુ ક્યારે કેવી રીતે કેનું સેન્ટેન્સ બનાવવું ને એ જ આજે શીખવાનું છે. રેડી? તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. એની પહેલા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. કારણ કે આવી જ રીતે મસ્ત મજાની રીતે એકદમ આનંદથી અંગ્રેજી શીખવા માટે ગુજરાતીઓ માટે બેસ્ટમાં બેસ્ટ ચેનલ પર તમે આવેલા છો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ઓકે, તો શરૂઆત કરીએ. આમ વિજય નાખ્યા યુ નો વેરી વેલ. ઓકે, સારી રીતે જાણો છો તો શરૂઆત કરીએ મસ્ત મજાની રીતે કે ભાઈ અમે કહીએ છીએ, અમારે કહેવું છે અને અમારે કહેવું પડે છે. સાહેબ આ ત્રણેયમાં તફાવત શું છે? તો પહેલા સૌથી પહેલા મારે તમને એ કહેવાનું છે, પહેલા તો 3 સેન્ટેન્સ આમ તમે જોવો એટલે હંમેશા યાદ રાખવાનું કે ભાઈ આ જે છે ને એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે જોયો છે, બરોબર છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આના જ 3 પ્રકાર છે. પણ ભાગ 3 આમાં અમે કહીએ છીએ, અમે કહીએ છીએ એટલે આનું સેન્ટેન્સ થશે વી ટેલ. શું થશે? વી ટેલ. અમારે કહેવું છે તો આનું સેન્ટેન્સ વી ટેલ ના થાય. અમારે કહેવું છે તો એનું સેન્ટેન્સ થશે વી વોન્ટ ટુ ટેલ. વી વોન્ટ ટુ ટેલ. અને અમારે કહેવું પડે છે તો એનું સેન્ટેન્સ અલગ રીતે થાય. તો કે શું થશે? તો કે વી હેવ ટુ ટેલ. આવી રીતે થશે. પણ સાહેબ ઈ તો તમે ટ્રાન્સલેટ તો કરો, અમને કેમ ખબર પડે? થોડુંક એક્સપ્લેન તો કરો. તો હવે હું એકદમ ડિટેલમાં 3 વસ્તુને સમજાવવા જઈ રહ્યો છું, 1 by 1, એટલે તમારા મગજમાં એકદમ મસ્ત રીતે ઉતરી જાય. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પરફેક્ટલી જોયેલો જશે. નથી જોયો તો પહેલા એ જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, પ્લેલિસ્ટમાંથી તમને મળી જશે. સર્ચ કરશો તો એ મળી જવાનો છે. રેડી? ઓકે, તો આ ત્રણેયમાં તફાવત શું છે? તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે સેન્ટેન્સ છે ને એ સેન્ટેન્સને થોડુંક સમજવાની કોશિશ કરવાની. અમે કહીએ છીએ મતલબ આમાં કોઈ વ્યક્તિ છે ને એ ઓનલી કામ કરે છે, કામ કરે છે એટલું યાદ રાખવાનું છે. કોઈ વ્યક્તિ કામ કરે છે તો જ્યારે એવું સેન્ટેન્સ બનાવવું હોય કે ભાઈ તેઓ પાણી પીવે છે તો એ કામ કરે છે. મારી બહેન ઓસ્ટ્રેલિયા જાય છે તો એ કામ કરે છે. ઓકે, મારા પપ્પા છાપું વાંચે છે તો એ કામ કરે છે. તો જ્યારે કોઈ સેન્ટેન્સમાં કોઈ કામ કરતું હોય, આવું લખે છે, વાંચે છે, તેઓ દોડે છે, તેઓ જમે છે, તેઓ વિચારે છે, તેઓ કહે છે, તો નોર્મલી કામ કરે છે તો ત્યારે આ રીતે સેન્ટેન્સ બને. જ્યારે કોઈ વ્યક્તિને કામ કરવું હોય, કરવું છે, કામ કરવું છે મતલબ શું થઈ? ઈચ્છા. શું થઈ? ઈચ્છા. કામ કરવાની ઈચ્છા દર્શાવતા હોય. આપણે સેન્ટેન્સ બોલો ને ત્યાં જ તમને ખબર હોય, સાહેબ મારે છે ને આઈસ્ક્રીમ ખાવો છે, સર મારે છે ને પાણી પીવું છે, સર મારે થોડું ગરમ પાણી પીવું છે, સર મારે કોફી પીવી છે, સર મારે ચા પીવી છે. તો મારે કોઈ કામ કરવું છે. સર મારા પપ્પાને ન્યૂઝપેપર વાંચવું છે તો મારા પપ્પાને વાંચવું છે એટલે મારા પપ્પાને કામ કરવું છે. રેડી? તો બંનેમાં તફાવત કેટલો છે? અહીંયા સબ્જેક્ટની બાજુમાં સીધું ક્રિયાપદ, અહીંયા સબ્જેક્ટની બાજુમાં વોન્ટ ટુ. અને જ્યારે કોઈ વ્યક્તિને કામ કરવું પડતું હોય, કરવું પડતું હોય, બરોબર છે, પ્રેઝન્ટમાં, તો ત્યારે હંમેશા યાદ રાખવાનું એમાં વાપરવાનું થશે હેવ ટુ અને હેઝ ટુ. મારે લખવું પડે છે, મારે સમજવું પડે છે, તેઓને વિચારવું પડે છે, અમારે જવું પડે છે, અમારે લખવું પડે છે, અમારે દોડવું પડે છે, અમારે ગાવું પડે છે. તો કોઈ કામ કરવું પડે છે કોઈ વ્યક્તિને ત્યારે હેવ ટુ. ડિટેલમાં હવે જોઈએ છે એકદમ મસ્ત મજાની રીતે. પરંતુ અત્યારે બારિશ બારિશ હર જગહ પે બારિશ પડ રહી है અને મોન્સૂન આવી ગયું છે અને બધા ખુશ છે. તો હું પણ તમારા માટે ખુશ છું. અને 11 તારીખ સુધી આપણી જે મતલબ ઘણા બધા વિદ્યાર્થીઓનો મતલબ આવતું હતું મેસેજ કે સર
કોલ કરતા હતા, સર કંઈક ઓફરનું કાંઈક વિચારો ને અમે બાકી રહી ગયા હતા, કારણ કે આપણે જ્યારે આ કોર્સ લોન્ચ કર્યો ત્યારે પછી ઓફર આવી નથી. તો આજે ફરી એક વખત આપણો જે લાઈવ કોર્સ છે, લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એમાં ફક્ત 1999 નહીં, ફક્ત ને ફક્ત 899 રૂપિયા પ્રાઇસ છે આપણી એપ્લિકેશન પરથી. કારણ કે જે વ્યક્તિ આપણી એપ્લિકેશન પરથી આ કોર્સ પરચેસ કરીને અંગ્રેજી શીખે છે ને, એને એક તો બધું સ્ટેપ બાય સ્ટેપ મળે બધું, અને આમાં જે વિડીયોઝ છે એ તમને યુટ્યુબ પર જોવા મળશે નહીં. એ રીતે એનો બૂસ્ટર ના વિડીયોઝ છે એ ઓનલી આ કોર્સમાં જોવા મળશે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો સાહેબ, અને આજે જ કોર્સ પરચેસ કરી લેજો, કારણ કે 11 તારીખ પછી પાછી આ કોર્સની પ્રાઇસમાં વધારો થઈ જશે. રેડી? અને અહીંયા 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. સાહેબ આજથી જ ઓફર ચાલુ થઈ છે, મોકો મૂકતા નહીં મોન્સૂન ઓફરનો, કારણ કે અંગ્રેજી એકદમ ડિટેલમાં બેઝિકથી અને કન્ફર્મલી તમને અંગ્રેજી શીખવાડી દેવાની જવાબદારી આ કોર્સથી છે. તો ખાસ જોઈ લેજો. અને દર શુક્રવારે લાઈવ લેક્ચર આવશે, અને 1 વર્ષનો કોર્સ છે સાહેબ. આનાથી વધારે શું છે? 899 રૂપિયા પ્રાઇસ સાહેબ. એક પીઝો આના કરતા મોકો લેવા તો મોંઘો આવે. રેડી? તો ખાસ આ એક વસ્તુ જોઈ લેજો. ઓકે, હવે ખાસ મારે તમને જે કહેવાનું હતું એ કે 3 પ્રકારની આપણે અલગ અલગ, એક જ સ્ટ્રક્ચર છે પણ આમ 3 અલગ અલગ, કે જ્યારે કોઈ પણ કામ કોઈ વ્યક્તિ કરે છે, શું કીધું તું મેં? તમને યાદ હોય તો તમને કીધું તું કે જ્યારે સરસ મજાની રીતે કોઈ વ્યક્તિ કામ કરે છે, કોઈ વ્યક્તિ જ્યારે કામ કરે છે ત્યારે આનો ઉપયોગ કરવાનો છે. યાદ કરો સાહેબ. હા, યાદ કરો. કોઈ વ્યક્તિ જ્યારે કામ કરે ત્યારે આનો ઉપયોગ કરવાનો છે. તો કે સબ્જેક્ટ, જે કામ કરતો એનું નામ, બરોબર. એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ સીધું મૂકવાનું. સ્ટ્રક્ચરને થોડીક વાર યાદ રાખી લેજો. અને જો હી, શી, ઇટ અથવા તો સિંગ્યુલર નામ હોય અહીંયા, તો એની સાથે એસકેએસ મૂકવાનું, એ આપણને ખબર છે. પછી જો કોઈ વ્યક્તિને કામ કરવું છે, ઈચ્છા છે, તો વોન્ટ અથવા તો વોન્ટ્સ, હી, શી, ઇટ સાથે વોન્ટ્સ લગાડવાનું. આની આ જ વસ્તુ છે એસકેએસ. મારે કહેવું પડે છે તો હી, શી, ઇટ સાથે હેઝ, બાકી બધા સાથે હેવ. તો વાક્ય રચનાને જરીક સમજવાની છે. જ્યારે એક જ નોર્મલ સેન્ટેન્સથી તમને સમજાવવાની કોશિશ કરો, એક જ વારમાં સમજાઈ જાય, એટલે પછી આગળ તકલીફ પડે નહીં. માની લ્યો કે આ એક વ્યક્તિ છે. મારું ડ્રોઈંગ તમે જોજો ભાઈ. હા, રેડી? આ એક વ્યક્તિ છે, બરોબર છે. આનું નામ છે દીપકભાઈ. હે ભાઈ, દીપકભાઈ નામ છે, દીપક. હવે દીપક છે ને એ મને વાત કરે છે મારી સામે. દીપક એમ કે છે કે સર છે ને હું છે ને દરરોજ છે ને 4 વાગે ઉઠું છું. 4 વાગ્યે ઉઠું છું, બરોબર છે. હું 4 વાગે ઉઠું છું, મતલબ આ વ્યક્તિ એની ક્રિયા કરે છે. ક્રિયા કરે છે એવું દર્શાવે છે. તો હંમેશા યાદ રાખજો, હું, તો હું એટલે આઈ સાથે સીધું ખબર પડી જાય. આઈ વેક અપ એટ 4 o'clock. હું 4 વાગે ઉઠું છું. પણ દીપક પાછું થોડીક વાર પછી એમ કે છે કે ભાઈ મારે છે ને સાહેબ, મારે છે ને 4 વાગ્યે છે ને સવારમાં ઉઠવું પડે છે. 4 વાગે ઉઠવું પડે છે. જોજો, ધ્યાન રાખજો, પડે છે. એટલે કોઈ કામ એને મનથી ઈચ્છા નથી અને એને કામ કરવું નથી, પણ પરાણે કરવું પડે છે. કેવું? પરાણે કામ કરવું પડતું હોય તો ત્યારે ક્રિયાપદ તો છે જ. મારે એટલે શું થાય? આઈ, બરોબર. ઉઠવું એટલે શું થાય? વેક અપ થાય. એ તો આવે જ. આઈ વેક અપ એટ 4 o'clock. એ તો આવશે જ, 4 o'clock. બટ અહીંયા જે કામ એને પડે છે, કરવું પડે છે, એના માટે કાં તો હેવ ટુ ને કાં તો હેઝ ટુ. તો આઈ સાથે હંમેશા શું આવે? હેવ ટુ. તો મતલબ થઈ ગયું હેવ ટુ વેક અપ, એટલે ઉઠવું પડે છે. અચ્છા, પછી એ જ વ્યક્તિ પાછો થોડાક દિવસ પછી એમ કે સર આજે મારે 4 વાગે ઉઠવું છે. શું કીધું? મારે 4 વાગ્યે ઉઠવું છે. મતલબ આ વ્યક્તિ દીપકભાઈને આ કામ છે ને એ દિલથી એને ઈચ્છા છે કરવાની, બરોબર છે. કામ કરવું છે. તો કામ જ્યારે કરવું હોય તો આઈ વેકઅપ તો આવે જ સર. આઈ વેકઅપ એટ 4 o'clock. આ તો આવશે જ. બટ અહીંયા કયો શબ્દ આવી જશે? જોજો, ઉઠવું છે, આ વ્યક્તિને આ કામ કરવું છે, તો હંમેશા વોન્ટ ટુ વેક અપ, બરોબર છે. હંમેશા યાદ રાખવાનું, હું દોડું છું, આઈ રન. મારે દોડવું એટલે મારી ઈચ્છા થઈ ગઈ, તો એમાં લગાડવાનું આગળ વોન્ટ ટુ, અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. આઈ વોન્ટ ટુ રન, બરોબર છે. મારે સર દોડવું પડે છે, તો આઈ હેવ ટુ રન.
તો એક જ વસ્તુ સિમ્પલ યાદ રાખવાનું કે તમે જ્યારે ઇંગ્લિશ બોલો છો તો તમે એ સેન્ટેન્સ કેવું કહેવા માંગો છો. સર હું દરરોજ ચા બનાવું છું, તો હું એ કામ કરું છું, તો આઈ મેક ટી એવરી ડે. સર આજે મારે ચા બનાવી છે, આજે મારે તમારા માટે ચા બનાવી છે, ઈચ્છા આમ જોવો તમે મારે ચા બનાવી, આઈ વોન્ટ ટુ મેક. શું થશે? આઈ વોન્ટ ટુ મેક ટી. અને સાહેબ મારે હે ને ચા બનાવવી પડે છે મારા ફેમિલી માટે, મારે દરરોજ ચા બનાવવી પડે છે, તો પડે છે, તમે કામ કરતા નથી, તમારે એ કામ કરવું નથી, પણ પરાયણે કરવું પડે છે, તો તમે કહી શકો સર આઈ હેવ ટુ મેક ટી એવરી ડે ફોર માય ફેમિલી. બરોબર? એટલે જ્યારે તમારે કોઈ કામ પરાણે કરવું પડે છે તો હેવ ટુ હેઝ ટુ, જે કામ કરવું પડે છે એની પહેલા લગાડી દેવાનું. જે કામ કોઈ વ્યક્તિને કરવાની ઈચ્છા છે તો એ કામની આગળ વોન્ટ્સ ટુ અથવા તો વોન્ટ ટુ લગાડી દેવાનું. અને નોર્મલી જે કોઈ કામ વ્યક્તિ રોજે રેગ્યુલર કરે જ છે તો એમાં જ ખાલી ક્રિયાપદ એની આગળ ખાલી સબ્જેક્ટ જ મૂકવાનું, બાકી કશું કરવાનું છે નહીં. એક્ઝામ્પલ તમે જુઓ, માની લો કે તમને અહીં કીધું કે હું સવારે ઉઠું છું, જો અહીંયા અહીં નોર્મલી કામ કરે છે તો શું થશે? આઈ વેક અપ સવારે એટલે કે ઇન ધ મોર્નિંગ. આઈ વેક અપ ઇન ધ મોર્નિંગ. અચ્છા, મારે બહાર જવું છે, જો આ વ્યક્તિને આ કામ કરવું છે, જોયું? તો એમાં સેન્ટેન્સ આવશે આઈ વોન્ટ ટુ ગો આઉટસાઇડ. આઈ વોન્ટ ટુ ગો ટુ આઉટસાઇડ, ગો આઉટસાઇડ. રેડી? મારે નિશાળે જવું પડે છે, જો ઈચ્છા નથી એને પરાણે કામ કરવું પડે છે, તો આઈ હેવ ટુ ગો ટુ ધી સ્કૂલ. સિમ્પલ થઈ ગયું. ઓકે, તે સ્કૂલે જાય છે, તો તે સ્કૂલે જાય છે, તો હી ગોઝ ટુ. એસકેએસ આવશે કારણ કે અહીં લખ્યું છે કે હી સી ઇટ હોય ત્યારે એસકેએસ ક્રિયાપદની પાછળ મૂકવાનું. હી ગોઝ ટુ સ્કૂલ. તે ટીવી જોવા ઈચ્છે છે અથવા તો તેને ટીવી જોવું છે, તો શું થશે? હી વોન્ટ્સ ટુ વોચ. ખાલી વોચ નહીં આવે, પછી આમાં તમે એમ કહો હી વોચ ટીવી, નહીં, એને ટીવી જોવું છે તો તમારે લખવું પડે હી વોન્ટ્સ ટુ વોચ ટીવી. તેને ઘર સાફ કરવું પડે છે તો તમે કહી શકો કે હી હેઝ ટુ ક્લીન હોમ અથવા તો હાઉસ. રેડી? એના પછી અમે ક્રિકેટ રમીએ છીએ તો વી પ્લે. સિમ્પલ, અમે રમીએ છીએ, આ કામ કરે છે. તેઓ ફોટા ખેંચવા માંગે છે એટલે તેઓની ઈચ્છા છે, તો ધે વોન્ટ ટુ ટેક ફોટોઝ. રેડી? એના પછી તેમને સખત મહેનત કરવી પડે છે, તો તેમને એટલે આપણે એમ કહી શકીએ ધે હેવ ટુ વર્ક હાર્ડ. તેઓને સખત મહેનત કરવી પડે છે. સારા કા સારા ખ્યાલ ખિસકા હે, ક્યાં V1 લગાડવું, ક્યાં વોન્ટ ટુ ની પછી V1 લગાડવું, ક્યારે હેવ ટુ હેઝ ટુ ની પાછું V1 લગાડવું. આટલી યાદ રાખવાની. એક વસ્તુ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય ને, કામ કરે છે, કામ કરવું છે, કામ કરવું પડે છે, તો બસ મગજ મારી જ દૂર. મગજમાં જે દહીં થાય છે ને એ દહીં ન થાય. રેડી? આગળ વધીએ. જુઓ, સિમ્પલ, એકની એક સેન્ટેન્સના ત્રણ અલગ અલગ રૂપ. હું શાળાએ જાઉં છું તો આઈ ગો ટુ સ્કૂલ. હવે એમ કીધું તો મારે શાળાએ જવું છે તો આઈ વોન્ટ ટુ ગો ટુ સ્કૂલ. અચ્છા, મારે શાળાએ જવું પડે છે તો સેન્ટેન્સ થશે આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ. રેડી? સિમ્પલ. હવે તમે એક વસ્તુ જુઓ, ખાલી આ વોન્ટ ટુ ને કાઢો અને આમાંથી હેવ ટુ ને કાઢો તો આઈ ગો ટુ સ્કૂલ ત્રણેયમાં છે. બટ જ્યારે ઈચ્છા થઈ જાય ને તો ક્રિયાપદની પાછળ વોન્ટ, જ્યારે પરાણે વાળું કામ થઈ જાય ને તો હેવ ટુ ગો ની બાજુ આગળ. રેડી? ચલો, તે વાંચે છે તો હી રીડ્સ. તેને વાંચવું છે તો હી વોન્ટ્સ ટુ રીડ. પછી તેને વાંચવું પડે છે તો હી હેઝ ટુ રીડ. સિમ્પલ. અમે ખાઈએ છીએ, વી ઈટ. અમાર ખાવું છે, વી વોન્ટ ટુ ઈટ. અમાર ખાવું પડે છે, વી હેવ ટુ ઈટ. સિમ્પલ છે, નોર્મલ કાંઈ નથી. તેઓ રમે છે, ધે પ્લે. બોલજો મારી પાછળ. તેઓને રમવું છે, ધે વોન્ટ ટુ પ્લે. અને તેઓને રમવું પડે છે તો હેવ ટુ પ્લે. ખાલી એક શબ્દ બદલાઈને તો કેટલો ફેર પડી જાય ને તમને ખબર પડી જાય. રેડી? તો આ જે છે ને બહુ આના સેન્ટેન્સ બોલાય છે. અડધું અંગ્રેજી આમાં કન્ફર્મ થઈ જાય એટલે લખ્યું 50% અંગ્રેજી કન્ફર્મ થઈ જાય. તો આ વસ્તુને સમજો યાર, ક્લિયરલી સમજો તો વાંધો નહીં આવે. ઓકે, હવે સાહેબ નકારમાં એવું થાય. નકારમાં કેવી રીતના હોય? કાંઈ ન હોય, એનું જ હોય. જો સબ્જેક્ટની બાજુમાં ડુ નોટ અથવા તો ડઝ નોટ ની બાજુમાં V1, અહીંયા ડુ નોટ ડઝ નોટ ની બાજુમાં વોન્ટ ટુ પછી V1,
અહીંયા ડુ નોટ ડઝ નોટ ની બાજુમાં હેવ ટુ ની બાજુમાં વી હોય. હવે આમાં વોન્ટ્સ નહીં આવે, આમાં હેઝ ટુ નહીં આવે અને આમાં એસ કે એસ નહીં આવે, એ નીકળી જાય. ડુ ડઝ આવી ગયો એટલા માટે. રેડી? તો સિમ્પલ છે. હું સવારે વહેલો ઉઠતો નથી તો તમે કહી શકો આઈ ડુ નોટ ઉઠતો નથી એટલે વેક અપ વહેલો એટલે કે અર્લી ઇન ધ મોર્નિંગ. રેડી? આઈ ડુ નોટ વેક અપ અર્લી ઇન ધ. મારે બહાર જવું નથી. જોજો, મારે બહાર જવું નથી તો સેન્ટેન્સ થશે આઈ ડુ નોટ તો આવ્યું, પછી એમ નહીં કહી દેવાનું કે આઈ ડુ નોટ ગો ટુ આઉટસાઇડ. નહીં, આઈ ડુ નોટ વોન્ટ ટુ ગો ટુ આઉટસાઇડ. રેડી? આઉટસાઇડ. પછી મારે નિશાળે જવું પડતું નથી એટલે તમારે કોઈ કામ પરાણે કરવું પડતું નથી તો તમે એમાં એમ કહી શકો કે ભાઈ આઈ ડુ નોટ હેવ ટુ ગો ટુ સ્કૂલ. મારે સ્કૂલે જવું પડતું નથી. આ રીતે તમે સેન્ટેન્સ કહી શકો. તે સ્કૂલે જતો નથી તો હી ડઝ નોટ ગો ટુ સ્કૂલ. રેડી? અમે ક્રિકેટ રમતા નથી. વી ડોન્ટ પ્લે. એમાં કહી શકો શું કે શોર્ટ ફોર્મમાં. તે ટીવી જોવા ઈચ્છતો નથી તો હી ડઝન્ટ. તમે શોર્ટ ફોર્મમાં કહી શકો હી ડઝન્ટ વોન્ટ ટુ. આમાં શબ્દ એક એડ કરવાનો, વોચ ટીવી. પછી તેઓ ફોટા ખેંચવા માંગતા નથી તો ધે આપણે લખીએ કે ધે ડોન્ટ વોન્ટ ટુ ટેક ફોટોઝ. રેડી? પછી તેઓ તેને ઘર સાફ કરવું પડતું નથી તો હી ડઝન્ટ હેવ ટુ ક્લીન હાઉસ. તેમને સખત મહેનત કરવી પડતી નથી. ધે ડોન્ટ હેવ ટુ વર્ક હાર્ડ. ક્લિયર થયું? ઓકે, હવે એની સાથે એક મસ્ત મજાની રીતે પેલું જોઈએ, પણ એની પહેલા સાહેબ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક હજી સુધી તમારી પાસે નથી તો કરાવી લેજો, કારણ કે આ બધા ટોપિક્સ છે ને એ ડિટેલમાં એક ટોપિકને મસ્ત રીતે એક્સપ્લેન કરેલા છે. દેવ સત્ય બુક પ્રાઇસ ફક્ત ને ફક્ત 349 રૂપિયા છે. આ નંબર છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરીને બુક મંગાવી લેજો. અત્યારે સ્પોકન ઇંગ્લિશની નંબર 1 છે. ગુજરાતી ટુ ઇંગ્લિશ શીખવા માટેની બેસ્ટમાં બેસ્ટ બુક છે, તો મંગાવી લેજો. ઓકે, હવે જો નકારમાં. તે સ્કૂલે જતો નથી તો આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ. સોરી, હું લખ્યું છે. પછી મારે સ્કૂલે જવું નથી તો તમે કહી શકો આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ટુ સ્કૂલ. મારે સ્કૂલે જવું પડતું નથી તો આઈ ડોન્ટ હેવ ટુ ગો ટુ સ્કૂલ. એના પછી તે ભણતો નથી તો હી ડઝન્ટ સ્ટડી. તેને ભણવું નથી, હી ડઝન્ટ વોન્ટ ટુ સ્ટડી. તેને ભણવું પડતું નથી, હી ડઝન્ટ હેવ ટુ સ્ટડી. સિમ્પલ વસ્તુ છે. અમે બોલતા નથી તો વી ડુ નોટ સ્પીક. અમારે બોલવું નથી, વી ડોન્ટ વોન્ટ ટુ સ્પીક. અને અમારે બોલવું પડતું નથી તો વી ડોન્ટ હેવ ટુ સ્પીક. વોન્ટ ટુ અને હેવ ટુ એક બેસી ગયું મગજમાં, ક્યારે વાપરવું, કોઈ કામ કરવું છે તો વોન્ટ ટુ નથી કરવું, કરવું ફાળે છે તો હેવ ટુ હેઝ મૂકવાનું છે. રેડી? ઓકે, એના પછી છે પ્રશ્નાર્થમાં સિમ્પલ છે. આગળ ડુ ડઝ, આમાંય ડુ ડઝ, આમાંય ડુ ડઝ. પણ અહીંયા ધ્યાન રાખો, સિમ્પલ અહીંયા V1 છે, પણ અહીંયા જે V1 છે એની બાજુ વોન્ટ ટુ છે અને અહીંયા V1 છે એની બાજુ હેવ ટુ છે. તો એકની એક જ બધી વસ્તુઓ છે, બાકી કાંઈ નથી. જોજો, સિમ્પલ. શું તમે ભણો છો તો ડુ યુ સ્ટડી. શું તમારે ભણવું છે તો ખાલી જે સ્ટડી હોય એની આગળ વોન્ટ ટુ લગાડવાનું. ડુ યુ વોન્ટ ટુ સ્ટડી. શું તમારે ભણવું પડે છે તો જે સ્ટડી છે એની આગળ હેવ ટુ લગાડી દેવાનું કે ડુ યુ હેવ ટુ સ્ટડી. સિમ્પલ છે ને સાહેબ, કાંઈ અઘરું નથી. શું તે રમે છે તો ડઝ હી પ્લે. શું તેને રમવું છે તો ડઝ હી વોન્ટ ટુ પ્લે. શું તેને રમવું પડે છે તો ડઝ હી હેવ ટુ પ્લે. સિમ્પલ, કશું નથી. શું તેઓ ઉઠે છે? ડુ ધે વેક અપ. શું તેઓને ઉઠવું છે? ડુ ધે વોન્ટ ટુ વેક અપ. અને શું તેઓને ઉઠવું પડે છે? ડુ ધે હેવ ટુ વેક અપ. સિમ્પલ, નથિંગ, કશું નથી. તો પ્રશ્ન પૂછતી વખતે ધ્યાન રાખવાનું, શું તમે પાણી પીવો છો? ડુ યુ ડ્રિંક વોટર. શું તમારે પાણી પીવું છે તો ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક વોટર. શું તમારે પાણી પીવું પડે છે? ડુ યુ હેવ ટુ ડ્રિંક વોટર. સિમ્પલ, આટલી વસ્તુ મગજમાં બેસી ગઈ એટલે બેડો પાર.
મેં ફરી એક વખત કહી દઉં છું, મોન્સૂન ઓફર ચાલુ થઈ ગઈ છે. આપણા લાઈવ કોર્સમાં અત્યારે જ વિજય નાટ્ય ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ કોર્સમાં જોડાઈ જાજો. 11 જુલાઈ સુધી ઓફર છે. પછી કહેતા નહીં કે ટાઈમ મળ્યો નહીં, અમે ભૂલી ગયા. તો આ નંબર છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને વધારે ઇન્ફોર્મેશન કોર્સની લઈ શકો છો. અને સાથે સાથે પીડીએફ ચેમ્પિયન કિટમાં પણ ઓફર છે. 4 પીડીએફ જે અંગ્રેજી શીખવા માટે બેસ્ટમાં બેસ્ટ છે. 299 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર ઉપર કોલ મેસેજ કરી અને તમે મંગાવી શકો છો. તો વધારે ઇન્ફોર્મેશન વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ જજો, ફ્રીમાં છે. આ નંબર ઉપર મેસેજ કરશો એટલે જોડાઈ શકશો તમે. આ ટેલિગ્રામમાં છે અને ઇન્સ્ટાગ્રામને એક ફોલો કરી દેજો, કારણ કે ત્યાં આપણે મસ્ત મજાની રીલ્સો મૂકીએ અને અંગ્રેજી શીખવાડવાની પૂરેપૂરી કોશિશ કરીએ છીએ. બહુ મસ્ત મજાની રીલ્સો આપણે મૂકીએ છીએ. 6,10,000 પ્લસ વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે. તમે જોડાય જજો. રેડી? અને કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે કમેન્ટ સેક્શનમાં જરૂર મને કહેવાનું છે. મજા આવી હોય તો એક વખત વિડીયોને લાઇક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકી દો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.